હાઈસ્કૂલનો ધ્રુવ તારો. ખંભાત શહેરમાં એક જૂની અને પ્રખ્યાત શાળા હતી જેનું નામ હતું એમ.ટી. હાઈસ્કૂલ. તેના મોટા દરવાજા હંમેશા જ્ઞાનના નવા દરવાજા ખોલવા તૈયાર રહેતા. આ વર્ષે ધ્રુવ નામનો એક નવો વિદ્યાર્થી ત્યાં ભણવા આવ્યો હતો. તે થોડો ગભરાયેલો હતો કારણ કે બધું જ નવું હતું. શાળાના પહેલા દિવસે ધ્રુવ ક્લાસરૂમમાં બેઠો હતો. તેને લાગતું હતું કે તે એકલો છે, પણ પછી ટીચર સોનલબેન આવ્યા. સોનલબેને બધા વિદ્યાર્થીઓનો પરિચય કરાવ્યો. તેમણે ધ્રુવને કહ્યું, આ શાળામાં દરેક બાળક એક ખાસ તારો છે. એક દિવસ સોનલબેને એક પ્રોજેક્ટ આપ્યો, આપણી એમ.ટી. હાઈસ્કૂલનો ઇતિહાસ શોધો. ધ્રુવને આમાં રસ પડ્યો. ધ્રુવ લાઇબ્રેરીમાં ગયો. ત્યાં તેને જૂના ફોટા અને પુસ્તકો મળ્યા. તેણે જોયું કે કેટલાય મહાન લોકો આ શાળામાંથી ભણીને ગયા હતા. તેણે શાળાના આચાર્ય સાથે વાત કરી, જેણે તેને શાળાના સ્થાપક અને તેના સપના વિશે જણાવ્યું. ધ્રુવને લાગ્યું કે તે પણ આ શાળાનો એક ભાગ છે. ધ્રુવે પોતાના પ્રોજેક્ટમાં શાળાની વાર્તા લખી. તેણે શાળાના જૂના દિવસોથી લઈને આજ સુધીની સફર વર્ણવી. જ્યારે તેણે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો ત્યારે બધાએ તાળીઓ પાડી. સોનલબેને કહ્યું, ધ્રુવ, તે શાળાની આત્માને શોધી કાઢી છે. હવે ધ્રુવને એમ.ટી. હાઈસ્કૂલ પોતાનું ઘર લાગતું હતું. તે જાણતો હતો કે અહીં તે ફક્ત ભણશે જ નહીં, પણ ઘણા મિત્રો પણ બનાવશે અને સપના પૂરા કરશે.